વહેલા નીકળવાનો અવિવેક કરવા બદલ સ્ટેજ અને સભાનો ક્ષોભ અનુભવું છું અને ક્ષમા પણ માગું છું. સમાજનો ગુજરાતનો કોઈ પણ કાર્યક્રમ હોય તો હું સ્વાગતથી આભાર વિધિ સુધી અવશ્ય રહું છું, પણ કોઈક વખત જાહેર જીવનમાં છીએ એટલે અચાનક કામ આવી જાય. એ પ્રકારનું કામ એના કારણે અત્યારે દિનેશ પ્રતાપસિંહ, દિનેશજી, અશ્વિનસિંહ બધાને મને લાગે તૃપ્તિબાને પણ આવવાનું છે. અમે વહેલા નીકળીને પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય દિનબંધુજી, આજના આપણા મહેમાન દિનેશ પ્રતાપસિંહ ઠાકુરજી, માન્ય મંત્રીજી, બીજા જેવા મહેમાન દિનેશજી કુશવાહા, ભાઈ હકુભા, બધાના નામ બોલીશ તો બહાર લાગશે. એટલે આદરણીય અને સન્માનીય મંચ અને આપ સૌ, આજે અહીંયા તમને ખબર નથી પણ વેવાઈનું પ્રતિનિધિ વધારે છે. બાકી તો તમને ખબર છે, પણ આજે દિનેશસિંહ છે ને બંને, એ પણ વેવાઈ છે. ધારાસભ્ય અમદાવાદના અને મંત્રીશ્રી એ બંને પણ વેવાઈ છે. અમે છીએ તમને ખબર છે. મિત્રો, આજનું દિનબંધુજીનું પ્રવચન હું હકુબાને, પીએસને અને યુવા ટીમને અનુરોધ કરું છું ને વિનંતી કરું છું. એમનું પ્રવચન માસનું નહોતું, ક્લાસનું હતું. ક્લાસનું, અને ખૂબ ઊંડાણથી સમાજ, દેશ, ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય, બદલાયેલા સંજોગો, આ બધામાં આપણે ક્યાં, આપણે શું કરવું જોઈએ, આની આખી ખૂબ સરસ રીતે વાત કરી છે. એટલે આગામી દિવસોમાં